વલસાડમાં નવો બનાવેલો રસ્તો ગણતરીના કલાકોમાં જ પીગળી ગયો છે। રાતના સમયે બનાવવામાં આવેલો રોડ બપોરના સમયે પીગળી ગયો। માત્ર 33 ડિગ્રી તાપમાનમાં રોડ પીગળી જતા સવાલો ઉઠ્યા છે। અંબા માતા વિસ્તારમાં બનાવેલો આ રોડ 12 કલાકમાં જ પીગળી ગયો છે। રોડની બંને બાજુ ખુલ્લી રાખી માત્ર વચ્ચેનો ભાગ ડામર પાથર્યો હતો। રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। રોડ ફરી તાત્કાલિક ધોરણે બનાવવા માટે હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે। રાત્રે 2 વાગે એ લોકો રોડ બનાવીને ચાલ્યા ગયા। અત્યારે બપોરે 2 વાગે એટલે અહીંયા ચલાય તેવી હાલત નહીં મળે। તમે પહેલા જુઓ કે આ કઈ રીતનો રોડ બનાવ્યો, એ લોકો શું કરતા છે। એના કરતા આ 2 સાઈડનો રોડ બનાવવાનો તો બાકી જ રાખેલો। બે બાજુ એક 1.5 ફૂટનો રોડ છોડીને વચ્ચેનો પટ્ટો મારીને એ લોકો ચાલ્યા ગયા। તમે એને આ આખું તમે આ શૂટિંગ બતાવો। આ ખાડા થઈ ગયેલા છે। આ હજુ વધીને 4 થી 5 દિવસની અંદર મોટા મોટા ખાડા થઈ જાય। એના કરતા રોડ નહીં બનાવેલો હતો ને તે સારો હતો કે કમસે કમ ધૂળ નહીં ઉડતી હતી। આ બધા તમામ દુકાનવાળા આબાજની બહાર 24 દુકાનવાળા હેરાન થાય। આખું વર્ષ નીકળી ગયું છે, ચોમાસું ચાલુ થવાનું છે, એ લોકો રોડ બનાવી કાઢ્યું। રોડ રાતના 2 વાગે બનાવ્યા તાકી કોઈ બોલે નહીં। એ ખાલી પૈસા કમાવાનું કામ કરતા છે। રાતના 2 વાગે રોડ બનાવ્યું, હમણાં બપોરની 2 વાગી છે અને રોડ ઉખડી ગયું છે અને ખાડા બી પડી ગયા છે। વલસાડ નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રોડ તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ ગરમીમાં એ રોડની હાલત શું છે તે અત્યારે આપ જોઈ શકો છો। આ છે વલસાડના લોહાણા સમાજના હોલની પાસેનો વિસ્તાર કે જ્યાં રોડની હાલત આપ જોઈ શકો છો। રોડ 33 ડિગ્રી અત્યારે તાપમાન છે, જેમાં રોડ પીગળી ચૂક્યો છે। જે પ્રમાણે રોડની હાલત છે આપ જોઈ શકો છો। ભ્રષ્ટાચારની ગંધ અહીંયાથી આવી રહી છે। જે પ્રમાણે રોડ પીગળવાની આ જે ઘટના છે, તમામ જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આ રોડ પીગળ્યો છે, જેને લઈને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જે પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો છે, જેને લઈને કોન્ટ્રાક્ટરની પણ કામગીરીની શંકાના દાયરામાં આવે છે। કોન્ટ્રાક્ટરો દ્વારા જે પ્રમાણેની આ કામગીરી કરવામાં આવી રહી છે, આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આ ડામર છે, આ જે ડામર જે છે તે આપ જોઈ શકો છો કઈ રીતનો આ ડામર વાપરવામાં આવ્યો છે, જે ચીપકી જ નથી રહ્યો પરંતુ પીગળી રહ્યો છે। આ ડામર જે રીતે પીગળી રહ્યો છે, જેને લઈને પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ અત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડની જે કામગીરી છે તેના ઉપર તાત્કાલિક ધોરણે રોડ સરખો કરવામાં આવે અને આ જે રોડ છે તેના તાત્કાલિક ધોરણે ફરી રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।